નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં CET 2026-27ના પરિપત્રની સંપૂર્ણ માહિતી મેળવીશું. CET શું છે? તો રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જે ધોરણ 6ના પ્રવેશ માટે જરૂરી છે. રેસિડેન્શિયલ સ્કૂલના પ્રવેશ માટે અને સ્કોલરશિપ આધારિત આ પ્રવેશ પરીક્ષા છે. આનું જાહેરનામું 1/12/2025ના રોજ બહાર પડ્યું છે. ફોર્મ ભરવાના શરૂ 2/12/2025થી છેલ્લી તારીખ છે 15/12/2025 અને આ પરીક્ષા લેવાશે 31/1/2026ના રોજ. આ પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવીએ તો જ્ઞાન શક્તિ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય મોડેલ સ્કૂલ, સૈનિક સ્કૂલ અને ટ્રાઇબલ સ્કૂલમાં એડમિશન માટે પ્રવેશપાત્ર થઈ શકીએ. આ પરીક્ષા ધોરણ 5 પાસ અથવા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી આપી શકે. સરકારી ગ્રાન્ટ ઇન એડ અને ટ્રાઇબલ સ્કૂલમાં ભણતા બાળકો આ પરીક્ષા આપી શકે. ખાનગી વિદ્યાર્થીઓ માટે અમુક મર્યાદિત આરક્ષણ હોય છે. આ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાય છે અને એની માહિતી શાળા દ્વારા ઓનલાઈન ભરી આપવામાં આવે છે. એટલે દરેક વિદ્યાર્થીના ફોર્મ શાળામાંથી જ ભરાય છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. આ પરીક્ષાની તૈયારી માટે માળખું જોઈએ તો કુલ 120 ગુણની પરીક્ષા હોય છે. 2 કલાકનો સમય છે. આખી OMR આધારિત પરીક્ષા છે અને આમાં નેગેટિવ માર્કિંગ નથી હોતું. વિષયવાર ગુણભાર જોઈએ તો ગુજરાતીના 30 માર્ક, ગણિતના 30 માર્ક, પર્યાવરણના 30 માર્ક અને તર્કશક્તિ એના 30 માર્ક હોય છે. સિલેબસ ઓવરવ્યૂ જોઈએ તો ગુજરાતીમાં વ્યાકરણ અને વાંચન આવે છે. ગણિતમાં નંબર અને જીઓમેટ્રી ભૂમિતિ પૂછાશે. પર્યાવરણમાં બેઝિક અને તર્કશક્તિમાં પેટર્ન અને તર્ક આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષા સૂચનાઓ જોઈએ તો પરીક્ષાના થોડાક દિવસ પહેલા એડમિટ કાર્ડ આવશે, જેમાં ફોટો લગાડી શાળાના આચાર્યના સહી સિક્કા કરી આ એડમિટ કાર્ડ પરીક્ષા દરમિયાન લઈ જવાનું હોય છે. પરીક્ષામાં મોબાઈલ પ્રતિબંધિત છે અને 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળે પહોંચવાનું હોય છે. આભાર. આ પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ.